ઉત્તર ગુજરાતની કઈ નદીઓ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. ત્રણેય અંતસ્થ નદીઓ છે. કુંવારિકા નદીઓ પણ ગુજરાતની કહી શકીએ, બનાસ, સરસ્વતી અને રૂપેણ. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે? રતનમહાલમાં રીંછ માટે અભયારણ્ય આવેલું છે. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલમાં આવેલી છે. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગ ક્યાં વિકસ્યા છે? મોરબીમાં વિકસ્યા છે. ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે? બેડી બંદરેથી થાય છે. ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબર. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. અમૂલનું પૂરું નામ પણ પૂછાય છે, તો એ પણ યાદ રાખવું. AMUL, અમૂલ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એનું પૂરું નામ થાય છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? સહજાનંદ સ્વામીએ કરી હતી. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસન રચ્યો હતો. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો. તો એ છે ચાણોદ. ચાણોદ છે તે પિતૃતર્પણ માટે છે, જ્યારે બિંદુ સરોવર છે તે માતૃ શ્રાદ્ધ માટે છે. નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજ્યો છે? તો એ છે ઝૂલણા છંદ. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? બરડીપાડા અભયારણ્ય, જિલ્લો ડાંગ. ગુજરાતમાં સૌથી મોટું માનસિક આરોગ્ય કેન્દ્ર કયું છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, અમદાવાદ. નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું? ઈસવીસન 1969માં નળ સરોવર છે તે પક્ષી અભયારણ્ય તરીકે સ્વીકાર થયું હતું, એટલે કે માન્યતા મળી હતી 1969માં. અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારામાં યોજે છે. ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? ભોળાનાથ સારાભાઈ. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે અને નામ છે ડ્રાઇવિંગ સિનેમા. ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલું છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર PC વૈદનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈદ્ય મેટ્રિક્સના નામે પ્રચલિત છે. મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? પૂના ખાતે આવેલી છે અને ઓમ સમાધિના નામે ઓળખાય છે. મહાદેવભાઈ દેસાઈની સમાધિનું નામ ઓમ સમાધિ. ક્યાં આવેલી છે? પૂના ખાતે આગાખાના મહેલમાં આવેલી છે. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? તો એ છે દીવ. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? માણભટ્ટ હતા. તેઓ માણ વગાડતા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે? ધીણોધર ડુંગર. ક્યાં આવેલો છે? કચ્છમાં. કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર. લલિતા દુઃખદર્શક નાટકના લેખક કોણ છે? રણછોડભાઈ ઉદયરામ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે? મહેસાણા જિલ્લામાં. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કયા કવિની છે? કવિ નર્મદની. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 27.50 ડિગ્રી હોય છે. સાહિત્યકાર બળવંતરાય ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જુનાગઢ જિલ્લો. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં.
તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? જૈન ધર્મનું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પદની રચના કરનાર કોણ છે? પ્રીતમ. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? આલપ ખાન. પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? ધોળકામાં આવેલા છે. એ સિવાય ધોળકામાં મલાવ તળાવ પણ આવેલું છે. ધોળકા અમદાવાદ જિલ્લામાં આવે છે. અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? વાંસદા અભયારણ્ય આવેલું છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો. ડોક્ટર પીસી વૈદ. શું બનાવ્યું તેણે? વૈદ મેટ્રિક્સ. આપણે આગળ જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ ક્યાં કવિની છે? કવિ કલાપીની. ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે અને કેટલા? ડાંગ અને પોરબંદર જિલ્લાને છે સૌથી ઓછા તાલુકા. 3 તાલુકા છે. ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? દમણગંગા ઉપર. વહેતા સાથે સૌ કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? જ્ઞાની કવિ અખો. કયા ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ. મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયો એવોર્ડ મળેલ છે? ભારત રત્ન અને નિશાન એ પાક એટલે કે નિશાન એ પાકિસ્તાન. એકમાત્ર એવા વ્યક્તિ છે જેને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન એ પાકિસ્તાન બંને મળેલા છે. મોરારજી દેસાઈ ગુજરાતી હતા. ગુજરાતના એવા વ્યક્તિ કે જે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હોય તો એ હતા મોરારજી દેસાઈ. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? મીઠાના કાયદાના. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી એ ભૂંડી છે ભીખ. પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? તો એ છે માનવીની ભવાઈ. શું કીધું? જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો છે ભીખ. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? હિંગોળગઢનો કિલ્લો. પ્રકૃતિ દર્શન માટે ખૂબ જ અગત્યનું સ્થળ છે હિંગોળગઢ. 1907માં બંધાયેલ વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? રણજીત વિલાસ પેલેસ. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? નાનજી કાલિદાસ મહેતાએ. સોમનાથ મંદિરની ટોચે ચડાવવામાં આવેલ કળશનું વજન કેટલું છે? 10 ટન. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજ્ય પર્વત પર. ગુજરાતના રાજ્ય પક્ષીનું નામ જણાવો. તો એ છે સુરખાબ હંસ, જેને ફ્લેમિંગો પણ કહે છે. સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તાપી નદી પર. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે? અંકલેશ્વરમાં છે. અંકલેશ્વર કયા જિલ્લામાં છે? ભરૂચ જિલ્લામાં. ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ. કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી પર. ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? રણમલ છંદ. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં. જિલ્લો પૂછે તો રાજકોટ જિલ્લો. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? બ્રાહ્મી લિપિમાં. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં થયો હતો. રંગતરંગ ભાગ 1 થી 6 માં કોના હાસ્ય નિબંધો સંગ્રહાયેલા છે? જ્યોતિન્દ્ર હ દવેના. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળતી બ્રાહ્મણી કે શંકર શામળી પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? પાણી પરથી. મનુભાઈ પંચોળી એટલે કે દર્શકની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયા છે? બંદી ઘર. નરસિંહ મહેતાએ પોતાના કાવ્ય સર્જનમાં કયો પદ પ્રકાર અપનાવ્યો હતો?
પ્રભાતિયા. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુરમાં, અમદાવાદ નજીક. કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો. અવિનાશ વ્યાસ. પવિત્ર શક્તિતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, આરાસુરની ટેકરીઓમાં. વરાળથી ચાલતા 100 જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? ત્રિભુવન શેઠ. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા સાહિત્ય પ્રકારમાં લખવામાં આવ્યો છે? દુહા. ગુજરાત રાજ્યનો કુલ વન વિસ્તાર કેટલો છે? 18,999.51 ચોરસ કિલોમીટર. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. કઈ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? 1826માં. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો એ છે નળ સરોવર. નેક્સ્ટ. કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે? ધારવાડ. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? દેવકરણ નાનજીએ. ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? મરાઠા કાળમાં. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? ધંધુકા. બળિયા દેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે? કાકડા નૃત્ય. કયું છે? કાકડા નૃત્ય. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે? રાજકોટ જિલ્લામાં. વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? 2.41 ચોરસ કિલોમીટરમાં. કચ્છના કયા ગામને સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? તો એ છે તેરા ગામ. પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? ધોળકામાં. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલામાં. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ. ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? ડોક્ટર હોમી ભાભા. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. અમદાવાદમાં આવેલી કઈ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? તો એ છે એલડી ઇન્ડોલોજી. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર. દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? કાજળ એટલે કે મેસ માટે. ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે? કવિ નર્મદે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? ડોક્ટર જીવરાજ નારાયણ મહેતાને, જે આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? ગાંધીનગરને. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં. કમા મુનશી, ભરૂચ. ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ હિન્દી કોણ હતા? દાદાભાઈ નવરોજી. વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલ્સન મ્યુઝિયમ આવેલું છે? ધરમપુરમાં આવેલું છે લેડી વિલ્સન મ્યુઝિયમ. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 વિભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? અમદાવાદ. પ્રથમ અમદાવાદ પાટનગર હતું, હાલ ગાંધીનગર પાટનગર છે. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનું કામ કરે છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી, એલડી ઇન્ડોલોજી. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે. ગુજરાતમાં સૌ પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું? લોણેઝમાં. આગળ જોઈએ. વસ્તુપાળને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોણે આપ્યું હતું? રાજા વિશળદેવે. કોણે આપ્યું હતું? રાજા
વિસળદેવ વાઘેલાએ. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? પ્રેમચંદ રાયચંદે અમદાવાદમાં સ્થાપી હતી સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી? કવિ ધીરો. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય એટલે કે બીજું છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. સૌ પ્રથમ મુક્ત ગુજરાતી ફિલ્મ ક્યારે બની અને કઈ સાલમાં? કૃષ્ણ સુદામા હતી, 1920માં બની હતી. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો. તો એ છે ચાણોદ. ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? તો એ છે દિવાળીબેન ભીલ. સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝીંઝુવાડાનો કિલ્લો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગરમાં. ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 પસાર થાય છે. CEE નું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ક્યાં આવેલું છે? અમદાવાદમાં. CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? 186 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. સ્નેહ રશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ 9 માસની જેલની સજા થયેલી? સત્યાગ્રહ. અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે? ખોલકુ તરીકે ઓળખાય છે. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? કરમણ મંત્રી. ગીર અભયારણ્યમાં જો સિંહ ન હોત તો પણ તે વન વિસ્તાર અન્ય કઈ વન્ય સૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? પક્ષી સૃષ્ટિ, કેમ કે પક્ષી સૃષ્ટિ પણ ત્યાં ખૂબ આવેલી છે ગીરના જંગલોમાં. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? 3 વાર. જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે? કવિ નર્મદની. મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે? ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે. ભાષાને શું વળગે ભૂર એવું કોણે કહ્યું હતું? જ્ઞાની કવિ અખો. ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે સુર. જ્ઞાની કવિ અખો. કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભક્ત હતો? શ્રી કૃષ્ણનો. ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે રચ્યું હતું? કવિ ભોજા ભગતે. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો કયો છે? શામળાજીનો મેળો. કેટલા દિવસ ચાલે છે? 21 દિવસ સુધી. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈમાં. ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો હતો? ગિરનાર પર્વત. ક્યાં આવેલો છે? જુનાગઢ. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 27.50 ડિગ્રી સેલ્સિયસ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. જો હવે નદીનો પ્રશ્ન આવે તો ખાસ યાદ રાખવું. સૌથી મોટી નદી નર્મદા. સૌથી લાંબી નદી સાબરમતી. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ વહેતી ગુજરાતની સૌથી મોટી નદી ભાદર. એ સિવાય ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો બનાસ, અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પૂછે તો આવશે ભાદર. તો એટલું બધું યાદ રાખજો. નદીઓમાં કુલ નદી કેટલી છે ગુજરાતમાં? 185 છે. તેમાં સૌથી વધારે કચ્છમાં છે 97 નદીઓ. ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે? મહુવા શહેરમાં, ભાવનગર જિલ્લો. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? લુણેજમાં. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? તો ભુજમાં છે. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભયારણ્યની સ્થાપના કરાઈ હતી? કાળિયાર. આઝાદી પહેલાના કચ્છ રાજ્યના ચલણી સિક્કા
કયા નામથી પ્રચલિત થયા? કોરીના નામે પ્રચલિત હતા. ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? અર્દેસર ખબરદાર. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે? કોલક નદી. કોલકમાંથી કાલુ નામની માછલી મળી આવે છે, જે મોતી આપતી ફિશ છે. ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકલની શરૂઆત ક્યાં થઈ હતી? અમદાવાદમાં 1964માં. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. તો લાખોટા મહેલ પૂછવામાં આવે. લાખોટા મહેલ ક્યાં આવેલો છે? જામનગરમાં. રણમલ તળાવ ક્યાં આવેલું છે? જામનગરમાં. રણમલ તળાવની વચ્ચે કયો મહેલ આવેલો છે? લાખોટા મહેલ. કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે? તો એ છે ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, SAC. SAC નું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર. તો ઇન્ડિયન અહીં નહીં આવે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC નું પૂરું નામ પૂછે છે. ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે? દ્વારકા. ભારતના જે ચારધામની યાત્રા થાય છે તેમાં દ્વારકાનો સમાવેશ પણ થાય છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા ગીતના લેખક કોણ છે? જગદીશ જોશી. વહેતા સાથે સૌ કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? જ્ઞાની કવિ અખો. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જુનાગઢ જિલ્લો. ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજ, ભાવનગર. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે? નળ સરોવરથી જોડાયેલા છે. જ્યારે કચ્છના નાનું રણમાં વરસાદ વધારે પડે છે અને તે છલકાય છે ત્યારે તેનું પાણી નળ સરોવરમાં થઈ અને ખંભાતના અખાતને મળે છે. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? ગુણસુંદરીની કુટુંબ નાળ. નાળને હવે ઝાડ આવશે. ગુણસુંદરીની કુટુંબ ઝાડ. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? પૂર્ણિમાબહેન પકવાસાને. લોક પ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાયક કવિ કોણ છે? દુલાભાયા કાગ. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડોક્ટર મધુકર મહેતાને. ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? ગૌરીશંકર જોશી. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજમાં. બર્બરક જીષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે? નરસિંહરાવ દિવેટિયા. શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્ય પ્રકારમાં છે? પદ્ય વાર્તામાં. બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? ખાંડ ઉદ્યોગ. ખાંડનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું? બારડોલીમાં સ્થપાયું હતું. ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? જ્યોતિગ્રામ યોજના. દલપતરામના એક જાણીતા નાટકનું નામ આપો. મિથ્યાભિમાન. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો? જૈન ધર્મ. ગુજરાતી નાટ્યકળાના આદ્યપિતા કોણ ગણાય છે? રણછોડરાય ઉદયરામ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? એ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. APJ અબ્દુલ કલામનું પૂરું નામ શું થશે? અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. APJ અબ્દુલ કલામ. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? અમદાવાદમાં. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે? અમદાવાદમાં છે. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી?
ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. કોણે સ્થાપના કરી હતી? ગાંધીજીએ. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની ટેકરીઓ. મુંબઈની RJJ સ્કૂલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક કોણે મેળવ્યો હતો? રવિશંકર રાવળે. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબનગર. અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિઓના દુર્લભ નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે? તો એ છે લોક કળાકૃતિ. નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજ્યો છે? ઝૂલણા છંદ. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર ઋષિ. વરાળથી ચાલતા 100 જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી હતી? ત્રિભુવન શેઠ. કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? કંડલા બંદર. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો. લલિત નિબંધ. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી. સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઈ સમાચાર કોણે શરૂ કર્યું હતું? ફરદુનજી મર્જબાને. ચારે વેદોની દેવતઃ સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે? કિલ્લા પારડી. જિલ્લો આવશે વલસાડ. પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવે છે? સુકનવંતી ગણવામાં આવે છે. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાઘેરના નામે ઓળખાય છે. લીલી નાઘેર પણ તેમનું નામ છે. ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યું છે? તો એ છે ભવાઈ. ગુજરાતની બંધારણીય સભામાં મુસદ્દા સમિતિમાં કઈ ગુજરાતી વ્યક્તિએ મહત્વનું યોગદાન આપ્યું છે? તો એ છે કનૈયાલાલ મુનશી. તો ભારતની જે બંધારણ સભા હતી તેમાં 7 વ્યક્તિઓ હતા, 7 સભ્યો હતા. તેના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા અને તેમાં 7ની અંદર એક ગુજરાતી હતા જે હતા કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં થયેલો છે. તેઓ સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ હતા. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. 7મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો? આરબોએ કર્યો હતો. સુંદરમનું મૂળ નામ જણાવો. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે સુંદરમ. ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે? ખાંડિયા. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રીએ. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ગંગા નામે ઓળખવામાં આવેલું છે? હિરણ્યા. હિરણ્યાને ગંગા નામ આપવામાં આવ્યું હતું પુરાણોમાં. 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા છોરું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? કવિ શામળ. ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલી છે? સુરતમાં. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય માર્ગ કયો છે? રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 141. શક્તિ ઉપાસના ગરબાના રચિતા કોણ છે? વલ્લભ ભટ્ટ મેવાડા. વલ્લભ મેવાડો. બ્રિટિશ રાજ દરમિયાન કઈ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા? ઈસવીસન 1823માં. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે? શેત્રુંજી નદી ઉપર. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? તો એ છે નારાયણ સરોવર. શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. MS યુનિવર્સિટી વડોદરામાં અરવિંદ ઘોષ અંગ્રેજીના અધ્યાપક હતા.
ભવાઈના આદ્યપિતા અસાઈડ ઠાકર નાત બહાર મૂક્યા બાદ ક્યાં આવીને વસ્યા હતા? ઊંઝામાં. ડિઝાઇન માટેની કઈ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે અને ક્યાં? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તેલ ચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? પાટણ. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી ક્યાં અંગ્રેજી નામથી ઓળખાય છે? સ્કાયલાર્ક. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? વડોદરામાં. બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે? સરસ્વતી નદી પાસે. ડાંગ જિલ્લામાં દીપડા અને સિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? વાંસદા અભયારણ્ય.